ચાર સામે નજર કરીશું। છોટાઉદેપુરના નસવાડીમાં ધરતીપુત્રો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, જેમાં નસવાડીમાં કપાસની ખરીદી બંધ થતા ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, જેમાં કપાસની ખરીદી બંધ કરવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी रफीक हमारे साथ लाइव जोड़े गया है। रफीक, छोटाउदेपुરમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલની શું અપડેટ? जी आपने जણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રેવા જીન આવેલી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ રેવા જીનમાં સીસીઆઈએ 2 દિવસથી કપાસની ખરીદી બંધ કરી દીધી છે। હાલ ખેડૂતોને કપાસ વેચવા માટે બીજા તાલુકામાં જવું પડે છે। સીસીઆઈના અધિકારીઓ નસવાડી તાલુકાના 210 ગામોના ખેડૂતોને અન્યાય કર્યો છે, કારણ કે જે આદિવાસી વિસ્તારના ખેડૂતોને નસવાડી તાલુકા મથક સેન્ટર છે, અહીંયા કપાસ વેચી અને લોકો બજારમાં ખરીદી કરતા હોય છે। ત્યારે સીસીઆઈના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લઈને નસવાડીનું કપાસની ખરીદીનું સેન્ટર બંધ કર્યું છે, જ્યારે બીજા તાલુકાઓમાં કપાસની ખરીદી ચાલુ રાખી છે। એટલે એન પ્રકારે નસવાડી તાલુકાના ખેડૂતોને અન્યાય કરવા માટેનો જે તંત્રનો પ્રયાસ છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણી સાથે એક ખેડૂત છે, કપાસ વેચવા માટે નસવાડી જીનમાં આવ્યા હતા। हाल नसवाड़ीए सीसीआईમાં કપાસની ખરીદી બંધ કરી છે, શું કહેશો? બહુ અમારે તકલીફ પડે છે, બહાર વેચવા જઈએ છે તો અમને છે ને ભાડું મોંઘું પડે છે। અહીંયાથી બહાર વેચવા જાવ તો કેટલો ખર્ચો થઈ જાય? 1500 થી 2000 જેવો ખર્ચો થઈ જાય। આપણી સાથે બીજા ખેડૂત પણ છે, તેની સાથે પણ વાત કરીશું। તમે કપાસ વેચવા આજે આવ્યા હતા, સાધન લઈને, શું જણાવ્યું તમને? સીસીઆઈ અમારે છે ચાલુ કરવા જેવું, કપાસ વેચવા બહાર જવું છે, મોંઘું પડે છે, અમારે ભાડું બી મોંઘું પડે છે। સીસીઆઈ અત્યારે ચાલુ કરવા પડશે। ખેડૂતોએ કપાસ વેચી દીધો કે બાકી છે ઘરોમાં? ઘરોમાં બાકી છે ખેડૂતો કપાસ। આ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા, તેઓનો કપાસ સીસીઆઈ આજે નસવાડી લેતી નથી, એટલે ખાનગી બજારમાં વેચવો પડે। ખાનગી બજારમાં કપાસ વેચીએ તો ખેડૂતોને 1000 રૂપિયાની આસપાસનું નુકસાન જાય છે। જ્યારે બીજા તાલુકામાં સીસીઆઈ ખરીદી કરતી હોય ત્યારે નસવાડી તાલુકાને કેમ અન્યાય? નસવાડી તાલુકામાં સૌથી વધારે કપાસની ખેતી થાય છે। કપાસ જે ખેડૂતોના ઘરોમાં છે, હજુ કપાસ ખેડૂતોએ વીણ્યો નથી। હાલ કપાસની સિઝન શરૂ થઈ છે આમ કહી શકાય, ત્યારે સીસીઆઈના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો છે અને નસવાડી તાલુકાનું સેન્ટર બંધ કરતા ખેડૂતોને હવે બોડેલી વેચવા જવું હોય ત્યારે ટ્રેક્ટર ભાડું, અન્ય ખર્ચ વધી જાય છે। નસવાડી એક તાલુકા મથકનું સેન્ટર છે અને લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા આવતા હોય ને કપાસ વેચી અને ખરીદી કરીને જતા હોય, ત્યારે બીજા તાલુકામાં આ સુવિધાઓ ખેડૂતોને પૂરેપૂરી મળતી નથી। બીજા તાલુકામાં ખેડૂતો જાય ત્યારે તેઓને અન્યાય પણ કરવામાં આવે છે। જ્યારે સીસીઆઈના અધિકારીઓ નસવાડીનું સેન્ટર બંધ કરીને ખેડૂતોને અન્યાય તો કર્યો છે, જ્યારે સાંસદ અને ધારાસભ્ય આ બાબતે ખેડૂતોના હિતમાં રજૂઆત કરે તે જરૂરી બન્યું છે। આટલા મોટા પાયે કપાસની આવક નસવાડીમાં 400 થી 500 ક્વિન્ટલની કપાસ રેવા જીનમાં હરરોજ થતી હતી। 500 ક્વિન્ટલ કપાસનું પિલાણ પણ થતું હતું, પરંતુ સીસીઆઈના અધિકારીઓ નસવાડી રેવા જીન જે છે તેના માલિકોને નોટિસ મારી દઈને ચોક્કસ મુદત સુધી ખરીદી બંધ કરવામાં આવી છે અને જ્યાં સુધી ઉપલી કચેરીમાંથી સૂચના ના મળે ત્યાર પછી કપાસની ખરીદી કરવામાં આવશે તેવું બોર્ડ મારી દીધું હતું। એટલે આમ કહેવા જઈએ એક તરફે રેવા જીનમાં કપાસની ખરીદી બંધ કરીને તાળા મારી દેવાની નોબત આવી છે। સીસીઆઈના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેડૂતોએ જણાવ્યા મુજબ વડાપ્રધાનને પણ પત્ર લખીશું, કારણ કે વડાપ્રધાને કીધું હતું કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે પત્ર લખજો। ત્યારે આ ખેડૂતોના વહારે હવે કોણ આવે છે તે તો જોવાનું રહ્યું, પરંતુ આદિવાસી વિસ્તારના ખેડૂતોને હર હંમેશા અન્યાય થતો આવ્યો છે। એક તો બજારોમાં કપાસના ભાવ ઓછા છે, ત્યારે સીસીઆઈ ખરીદી બંધ કરે ત્યારે ખેડૂતોને બજારમાં સસ્તા ભાવે કપાસ વેચી દેવા મજબૂર પડે। હાલ ખેડૂતોના ઘરોમાં લાખો ક્વિન્ટલ કપાસ પડી રહ્યો છે અને એવા સમયે કપાસની ખરીદી બંધ કરે। જી રફીક, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ